સો હે ગાઈઝ, વેલકમ બેક વિથ અ ન્યૂ અનધર બ્લોગ. અને આજનો બ્લોગ કંઈક સ્પેશિયલ છે, કેમ કે આજે જે અમારા સાહેબ હતા જે અમને ભણાવતા હતા ખૂબ જ સારું, એ હવે અહીંયાથી બીજા શિફ્ટ થઈ જાય છે, બીજી કન્ટ્રીમાં જતા રહે છે. સો આજનો બ્લોગ એમના સ્પેશિયલી ડેડિકેટેડ છે. મારાથી ખબર નહીં, બસ મારા ભાઈઓ થઈ જશે. रिश्तों से बड़ी चाहत और क्या होगी, रिश्तों से बड़ी चाहत और क्या होगी, दोस्ती से बड़ी इबादत और क्या होगी, दोस्ती से बड़ी इबादत और क्या होगी, जिसे मिले आप जैसा दोस्त उसे जिंदगी जमाने से और क्या शिकायत होगी। यादों के पुराने एल्बम में छुपा के रखे हैं हमने वो दिन, गुल्लक में पड़ी चवन्नी सी बचा के रखे हैं हमने वो दिन, ना किसी मंजिल की फिक्र थी, जीने की उम्र थी, दोस्ती और दोस्तों से उधार के दिन थे, वो दिन भी क्या दिन थे, वो दिन भी क्या दिन थे, वो दिन भी क्या दिन थे, about Dr. Ruchi Patel, my colleague, my friend, my master's batchmate and wonderful person I have ever known. આજનો દિવસ થોડો અલગ છે, થોડો ઇમોશનલ છે, as we are here to say goodbye to the someone who is very special part of our lives. તારી સ્માઇલ, તારી મસ્તી બધું જ મિસ થશે, because you have an amazing way to make everyone feel very happy, even on the worst days. તારી એક સ્માઇલ અને એક કન્વર્ઝેશન બધું જ બેટર કરી દેતી હતી.
Silence, please. So, myself, Dr. Ruchir Patel. Thank you. So, myself, Dr. Ruchir Patel. Today's lecture is electrotherapy. Okay? So, electrotherapy is અંદર અવાજ નહીં. તમને ખ્યાલ છે આપણે સેમ પીપી માંથી 60 થી 70 જણા સ્ટુડન્ટ્સ પાસ આઉટ થઈને બરાબર તમે જ્યારે માર્કેટમાં આવશો ને મજાક મસ્તી લાગે છે તમે જ્યારે ઓરિજિનલ માર્કેટમાં આવશો ને ત્યારે તમારી સ્કિલ નોલેજ ઉપર ફોકસ કરે તમને ઓરિજિનલ માર્કેટની વેલ્યુ ખબર પડશે. ચાલો તો ચાલુ કરીએ. છોડો સમજાવવાથી મતલબ જ નહીં. એક બબીતા अंदर सोल्यूशन है. तो एक मिनट उड़ा उड़ा था tapi macam apa udahan itu dia mati juga dia jangan kalau leksa સ્ટુડન્ટ્સ પેશન્ટ આવી છે ચેર આપો. પેશન્ટ ની ચેર કોણ લઈ ગયું અહીંયાથી? ક્યારે ઓપરેશન છે? બીજી ચેર કોણ આપશે? ચલો કેસમાં કોનો ટર્ન છે? અસેસમેન્ટ માટે આવી જાઓ. લો આનું અસેસમેન્ટ લો. બધા સ્ટુડન્ટ અહીંયા આવો. તમારા લોકોને કેસ કેવું જોવાનું નથી. એમાં પેશન્ટ કે એક કેસ શું થાય? કેટલા પેશન્ટ આવે છે? લોકો કરો છો શું? પેશન્ટ ની ચેર અહીંયા નથી. किट क्या છે બધાની? પેશન્ટ ટ્રીટ કરવા થોડી આવે છે, ગાર્ડનમાં ફરવા આવે છે. બીક થોડી લાગે અહીંયા. કડબી નથી ભાઈ.
સોરી નહીં જોઈશું ચલો જાઓ જાઓ સોરી નહીં જોઈશું જાઓ તો પ્લેટમાં પાસ્તા આપીશ ને તો એક સાઈડના પાસ્તા ખાશે બીજી સાઈડના નહીં ખાય ખબર પડી એટલી ખબર ના પડે માણસ સ્વિમિંગ કરે ને એક બાજુની કરે ને બીજી બાજુ ના કરે આ એને કહેવાય આની તો કઈ બેસનની ચીક્કી લે છોડ ચીકી ખા મારે નહીં ખાય હું એને જ આવ્યો કીધું ને ખાવી પડશે એટલે ખા जरूर आओ है जरूर सर की आप ये नफरत करना है ફેરવેલ માટે આવું કંઈ થશે મને ખબર તો હતી જ કે તમારું લોકોનું બોન્ડિંગ મારા સાથે છે બટ સિરિયસલી આઈ ડોન્ટ નો કે આટલી બધી મતલબ ગુડ મેમરીઝ તમારા સાથે જે રહી છે મારી એ કેવી રીતના હું ત્યાં કેટલા દિવસ થશે મને ભૂલતા એ મને પણ નથી જ્યારે મને પહેલું અપ્રુવલ આવ્યું ત્યારે પહેલા જ મારા માઇન્ડમાં થોટ્સ હતો કે હું અહીંયા કોલેજમાં જઈશ અને કોલેજમાં જ્યારે બધાને ખબર પડશે ત્યારે એ લોકોનું શું રિએક્શન હશે રાઈટ અને એ ટાઈમે જ મેં નક્કી કરી લીધેલું હતું કે કોલેજમાં જઈને બધાને ફેસ કરવાના છે ફર્સ્ટ અપ્રુવલ આવ્યા પછી મેં મારો મોબાઈલ 9:30 થી હું કોલ ટ્રાય કરતો હતો કે ન્યૂઝમાં આપું એક ટાઈમ 12:30 મેં હિંમત કરી અને મેં ફોન કર્યો 5 અને પછી મેં એમને એ ન્યૂઝ આપ્યા કે નાવ મેં અપ્રુવલ ઇઝ ડન અને તમે શોર્ટમાં વાત પતાવો હવે હું એ વધુ વાત નહીં કરી શકું એ લોકોનો જે મારી સાથેનો બોન્ડિંગ છે એ મને ખબર જ હતી અને એ એના માટે કશું કહેવાની જ જરૂર નથી કારણ કે હું અહીંથી જવાનો હતો મને તો ખબર હતી 2-3 દિવસ પહેલા કે 3-4 દિવસ પહેલા મારા કીધા વગર એ લોકોને ઇન્સ્ટિંગ થઈ ગયું હતું કે હું કંઈક એવી મુમેન્ટમાં છું કે કંઈક ન્યૂઝ આપીશ સૌથી પહેલા મને મેઘના મેડમ અને આસ્કા મેડમે બહુ ટ્રાય કર્યા પૂછવાના કે સમથિંગ ઇઝ ફિશી કે તારું કંઈક ચાલી રહ્યું ના ના બેઝિકલી એ ટાઈમે હું કહી નતો શકતો કે આવા ન્યૂઝ તમને મળશે ઇવન લાઈવ ઓબ્ઝર્વર અને એ ટાઈમે મારે ફોન કરતા 3 કલાક થઈ ગયા કે હું કોઈ ન્યૂઝ આપું કે નહીં બટ અમેઝિંગ જે કહેવાય ને કે લાઈફમાં ઘણી વખતે આપણે એવા ડિઝાઇન્સ એક્સપેક્ટ કરીએ કે ફોર એક્ઝામ્પલ અત્યારે કોઈના જોડે 5 લાખ રૂપિયા હોય અને પહેલા હું પણ એવું વિચારું કે મારા જોડે 10 લાખ રૂપિયા હોય અને હું વ્યાજે મૂકું અને વ્યાજ જે આવે એનાથી હું કંઈક કરું રાઈટ